નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડે વિદેશી દારૂના મામલામાં ફરાર 2 આરોપીઓની ધરપકડ। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારતા આવેલ ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। જોકે બી ડિવિઝન પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળીને કુલ રૂપિયા 3.75 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે કારમાં સવાર રિંકુ રામુ વસાવાની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે આ મામલામાં દારૂની જથ્થો ભરી આપના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ છેલ્લા 3 માસથી ફરાર હતા, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।